તો બિહારમાં સરકારી તંત્રમાં કઈ હદે લાલિયાવાડી ચાલે છે એ 2 દિવસ પહેલા આખા દેશે જોઈ લીધું, જ્યારે એક શ્વાનના નામે આવાસ ફાળવાયું હોવાનું સામે આવ્યું હતું। જો કે હવે બિહારના મોતીહારીમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સોનાલિકા ટ્રેક્ટરના નામે આવાસ માટે આવેદન કરાયું છે। જી હા, કોઈ માણસ નહીં પરંતુ એક ટ્રેક્ટરના નામે આવાસનું આવેદન કરાયું છે। નામ છે સોનાલિકા ટ્રેક્ટર, જેમાં પિતાનું નામ છે સ્વરાજ ટ્રેક્ટર અને માતાનું નામ છે કારદેવી। આ વિચિત્ર કિસ્સો મોતીહારીનો છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીં આવેદન ટ્રેક્ટરના નામે કરાયું છે અને આવેદનના ફોટામાં અભિનેત્રી મોનાલિસાની તસવીર લગાવવામાં આવી છે। આ આવેદન પર તપાસ કરતા નકલી દસ્તાવેજોના આધારે આવેદન કરાયું હોવાનું સામે આવ્યું છે, એટલે કે ખોટા દસ્તાવેજ ટ્રેક્ટરના નામે આવેદન કરી અને તસવીર છે અભિનેત્રી મોનાલિસાની, જેના સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તેની તસવીરનો આવો દુરુપયોગ થઈ રહ્યો છે। હાલ તો આ આવેદનને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ આ ઘટના બિહારના સરકારી તંત્રમાં કેવી લાલિયાવાડી ચાલે છે તેને ઉજાગર કરે છે। તો આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આવેદન જે રીતે આપવામાં આવ્યું હતું પહેલા અને હવે ટ્રેક્ટરના નામે આવેદન આપવામાં આવ્યું હતું, તે પહેલા શ્વાનના નામે જે રીતે આવાસ ફાળવવામાં આવ્યું હતું તે પણ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો અને હવે અભિનેત્રી અને ટ્રેક્ટરના નામે આ આવેદન આપવામાં આવ્યું હતું આવાસ માટે। તો આ બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો।